બસ ને વિઝિબલ જ છે ને હવે. અમુક વખતે આવે છે, હવે હું જોતો નહીં એટલે. હા તો કર નાખ. હેલો મિત્રો, અવાજ સંભળાય છે? આવે છે ત્યાં અવાજ? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું અલગ અલગ ફોર્મ્યુલા વિશે વાત કરી હતી. ફર્સ્ટ ફોર્મ્યુલો હતો આપણા જોડે સ્ટ્રેસનો ફોર્મ્યુલો, જેને આપણે લખીએ છીએ સિગ્માથી. સ્ટ્રેસ ઇક્વલ ટુ સિગ્મા ઇક્વલ ટુ પી અપોન એ. એ છે ફોર્મ્યુલો સ્ટ્રેસ માટે. નેક્સ્ટ ફોર્મ્યુલો હતો આપણા જોડે એપ્સાઇલન. એપ્સાઇલન એટલે સ્ટ્રેન ડેલ્ટા એલ અપોન એલ. સેકન્ડ ફોર્મ્યુલો છે આપણા જોડે. થર્ડ ફોર્મ્યુલો જે આપણા જોડે આવે છે હુક્સ લો ઉપરથી. હુક્સ લો ઉપરથી જે ફોર્મ્યુલો આવે છે એ છે સિગ્મા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એપ્સાઇલન. સ્ટ્રેસ ઇલાસ્ટિક લિમિટના અંદર સ્ટ્રેનના સમપ્રમાણમાં છે. પહેલું આપણે એ જોયું કે સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં છે. તો એક આપણને કોન્સ્ટન્ટ મળે છે અહીંયાથી, જેને આપણે કહીએ છીએ કેપિટલ ઈ. તો કેપિટલ ઈ ઇક્વલ ટુ મળશે આપણને સિગ્મા અપોન એપ્સાઇલન. અને આ જે કેપિટલ ઈ છે એને આપણે કહીએ છીએ યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. અને તેના ઉપરથી આપણે સ્ટ્રેસ કઈ રીતે શોધવાનું, સ્ટ્રેન કઈ રીતે શોધવાનું અને ઇલોંગેશન ઓફ બાર એ કઈ રીતે શોધવાનું એ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે એ જ ટોપિકમાં આગળ વધતા ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનમાં બાર્સ વિથ ક્રોસ સેક્શન વેરિંગ ઇન સ્ટેપ્સ એ રીતનું એક ચેપ્ટર છે. એટલે નંબર ઓફ બાર્સ આપણે કનેક્ટ કરી દીધી છે. નંબર ઓફ બાર્સ કનેક્ટ કરીએ આપણે તો જોઈશું કે ફર્સ્ટ જે બાર છે આપણી, આ દેખાય છે જે ફર્સ્ટ બાર છે, એને સેકન્ડ બાર જોડે કનેક્ટ કરવામાં આવી છે અને સેકન્ડ બારને થર્ડ બાર જોડે કનેક્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, ટ્રેક્ટર હોય, ટ્રેક્ટરના પાછળ ટ્રોલી હોય અને ટ્રોલીના પાછળ કોઈ બીજું એલિમેન્ટ પણ આપણે કનેક્ટ કરેલું, તો નંબર ઓફ બાર્સ એ રીતે કનેક્ટ છે. તો ફર્સ્ટ જે બાર છે તેનો એરિયા A1 છે, સેકન્ડ બાર છે તેનો એરિયા A2 છે અને થર્ડ જે બાર છે એનો એરિયા A3 છે. આ ત્રણેય એરિયા એટલે ક્રોસ સેક્શનલ એરિયાની વાત કરીએ છીએ. આપણે નોર્મલ સ્ટ્રેસ જોયું છે, તો નોર્મલ સ્ટ્રેસ કઈ ડાયરેક્શનમાં લાગતો હોય? લોંગિટ્યુડનલ એક્સિસ ઉપર. તો લોંગિટ્યુડનલ એક્સિસ જો આપણી એક્સ હોય તો એરિયા કન્સિડર કરતી વખતે આપણે વાય ઝેડ પ્લેન લઈશું. તો વાય ઝેડ પ્લેનનો જે એરિયા હશે એ આપણો ક્રોસ સેક્શનલ એરિયા ગણાશે. ફર્સ્ટ બારની લંબાઈ છે L1. તો ફર્સ્ટ જે છે એ બારની લંબાઈ છે L1, સેકન્ડ બારની લંબાઈ છે L2 અને થર્ડ બારની લંબાઈ છે L3. એ રીતે આપણા જોડે 3 ડિફરન્ટ બાર છે. તો અહીંયા ફર્સ્ટ જોઈએ તો L1, L2 અને L3 ત્રણેય ડિફરન્ટ છે. સેકન્ડ થિંગ, ફર્સ્ટ બારનો એરિયા A1 છે, સેકન્ડ બારનો એરિયા A2 છે અને થર્ડ બારનો એરિયા A3 છે. તો આપણે અહીંયા ફિગર ઉપરથી જોઈએ છે કે A1 એરિયા વધારે છે, A2 તેનાથી નાનો છે અને A3 તેનાથી પણ નાનો છે. એટલે ડાયામીટર જો સમજી લો કે બાર આપણું સર્ક્યુલર સેક્શનની હોય તો એનું ડાયામીટર રિડ્યુસ થાય છે. ફર્સ્ટ બારનું ડાયામીટર D1 હોય
સેકન્ડ બારનું ડાયામીટર D2 અને થર્ડ બારનું ડાયામીટર D3 હોય તો આપણા જોડે એરિયાનો ફોર્મ્યુલો શું છે? જો સર્ક્યુલર સેક્શન હોય તો એરિયા ઇક્વલ ટુ મળે આપણને π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. ડી શું છે અહીંયા? ડાયામીટર ઓફ બાર. તો નેક્સ્ટ હવે જોઈએ આપણે કે આ રીતની કોઈ બાર આપેલી છે. અહીંયા એ પોઈન્ટ ઈ લખ્યો છે. ઈ એટલે યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ધીસ વિલ ડિપેન્ડ ઓન ધ મટીરિયલ. કયા ટાઈપનું મટીરિયલ છે તેના પરથી યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી મળે. અહીંયા આપણે એઝ્યુમ કરીએ કે ત્રણેય મટીરિયલ 1, 2 અને 3 ત્રણેય બારનું મટીરિયલ એક જ છે. સમજી લો એ સ્ટીલનું છે. તો એના માટે ઈની વેલ્યુ કોન્સ્ટન્ટ હશે, તે બદલાશે નહીં. પણ હવે જોઈએ પી. પી એટલે એપ્લાઇડ એક્સિયલ લોડ. એક્સટર્નલ એપ્લાઇડ લોડ જે એક્સિયલ એક્સિસ ઉપર લાગતો હોય તો પી ફોર્સ જે છે ટેન્સાઇન ફોર્સ જેટલો આ સાઈડ લાગે છે એટલો ને એટલો ફોર્સ આ સાઈડ લાગે છે. તો નેક્સ્ટ આપણે જોઈએ આના પછી કે પી ફોર્સ એક્ટ કરે છે. A1 A2 A3 ડિફરન્ટ એરિયા છે. L1 L2 અને L3 ત્રણેય લંબાઈ પણ અલગ અલગ છે અને યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી મટીરિયલ માટે કોન્સ્ટન્ટ છે, ઈ છે. તો આપણા જોડે એક ફર્સ્ટ ફોર્મ્યુલો છે ડેલ્ટા એલ નો ફોર્મ્યુલો. ડેલ્ટા એલ નો ફોર્મ્યુલો જોઈએ કઈ રીતે આવ્યો છે આપણા જોડે. ડેલ્ટા એલ ઇક્વલ ટુ પી, લાસ્ટ લેક્ચરમાં જે આપણે વાત કરી હતી, પી એલ અપોન એ ઈ. પી એલ અપોન એ ઈ. આ ફોર્મ્યુલો ક્યારે વેલિડ છે? જ્યારે આપણા જોડે સિંગલ આ રીતની કોઈ એક બાર છે અને તેના ઉપર પી ટેન્શન ફોર્સ લાગે છે ત્યારે આ ફોર્મ્યુલો વેલિડ છે. પણ અહીંયા આપણા જોડે નંબર ઓફ બાર છે, 3 બાર છે. તો આ જ ફોર્મ્યુલાના અંદર ડેલ્ટા L1 થશે, સેકન્ડ થશે આપણા જોડે ડેલ્ટા L2 અને થર્ડ આપણા જોડે આવશે ડેલ્ટા L3. આ રીતે ડેલ્ટા L1, L2 અને L3 આવશે. તો ફર્સ્ટ માટે મિત્રો જોઈએ આપણે તો પી કોન્સ્ટન્ટ છે. P1 P2 P3 અલગ અલગ નથી આપ્યા એટલે P કોન્સ્ટન્ટ છે. L1 બદલાય છે તો PL1 અપોન A1 બદલાય છે તો A1E. સેમ એ જ રીતે P ઇન્ટુ L2 ડિવાઈડ બાય A2E. સેમ એ જ રીતે P ઇન્ટુ L3 A3 ઇન્ટુ E. અહીંયા સમજવા જેવું એ છે મિત્રો કે ત્રણેયનું મટીરિયલ સેમ છે એટલે આપણા જોડે ઈ પણ સરખો છે. અહીંયા પણ ઈ છે, અહીંયા ઈ છે અને અહીંયા ઈ છે. જો મટીરિયલ અલગ હોય, સમજી લો આ મટીરિયલ સ્ટીલ છે આપણા જોડે, સ્ટીલ છે. સેકન્ડ મટીરિયલ આપણા જોડે કોપર છે અને થર્ડ જે છે એ એલ્યુમિનિયમ છે. તો ત્રણેય માટે વેલ્યુ આપણા જોડે બદલાશે. તો E1 E2 E3 પણ અલગ થઈ શકે છે. સેમ અહીંયા ફોર્સ P છે. ક્યારેક એવો કેસ પણ આવશે કે અહીંયા પણ ફોર્સ એપ્લાય થાય છે, અહીંયા પણ ફોર્સ એપ્લાય, તો આ ફોર્સ આના માટે P1 થશે. સેકન્ડ સેક્શન માટે એ ફોર્સ થશે P2 અને થર્ડ સેક્શન માટે ફોર્સ થશે આપણા જોડે P3. એ રીતે ફોર્સ આપણા જોડે બદલાશે. તો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે તો ફાઇનલ આપણે નિયમ જાણીએ જે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. સુપરપોઝિશનનો નિયમ આપણને ખબર છે. શું કહે છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એમ કહે છે કે નંબર ઓફ એલિમેન્ટ્સ આપણે કનેક્ટ કર્યા હોય તો ટોટલ ઇલોંગેશન એટલે ડેલ્ટા એલ. આ હમણાં આપણે વાત કરીએ સિગ્મા 1 ઇક્વલ ટુ પી અપોન A1, સિગ્મા 2 ઇક્વલ ટુ પી ઇન્ટુ A2, સિગ્મા 3 ઇક્વલ ટુ પી અપોન A3. સેમ E1 ઇક્વલ ટુ થઈ જશે હુક્સના લો ઉપરથી સિગ્મા 1 અપોન E, E2 ઇક્વલ ટુ સિગ્મા 2 અપોન E, E3 ઇક્વલ ટુ સિગ્મા 3 અપોન E. ડેલ્ટા 1 નો ફોર્મ્યુલો જે હમણાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, PL1 અપોન A1 E1, PL2 અપોન A2 E2. તમે આને E1 E2 અને E3 તરીકે પણ યાદ રાખી શકો છો, પણ અહીંયા E1 ઇક્વલ ટુ E2 ઇક્વલ ટુ E3 છે કેમ કે મટીરિયલ ત્રણે સરખું છે. તો ફાઇનલ ઇલોંગેશન પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઉપરથી મળે છે આપણને ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 પ્લસ ડેલ્ટા 3. તો ત્રણેય ફોર્મ્યુલાને એડ કરી દઈએ આપણે 1, 2 અને 3 માટે તો આપણને ટોટલ ઇલોંગેશન ડેલ્ટા એલ થી પણ લખવામાં આવે છે. તો આ રીતે આપણને ફાઇનલ ઇલોંગેશન મળે છે. અને પર્ટિક્યુલરી એક એક એલિમેન્ટના અંદર સ્ટ્રેસ જોઈતો હોય તો સમજી લો સિગ્મા 1 એટલે ફર્સ્ટ એલિમેન્ટના અંદર આપણે સ્ટ્રેસ જોઈએ તો સિગ્મા 1 ઇક્વલ ટુ પી અપોન A1 એ રીતે મળે. નેક્સ્ટ આપણે જોઈએ તો સિગ્મા 2 ઇક્વલ ટુ પી અપોન A2. એ રીતે આપણે ડિફરન્ટ એરિયાથી કેલ્ક્યુલેટ કરી અને સિગ્મા 1 સિગ્મા 2 અને સિગ્મા 3 મેળવી શકીએ છીએ.
હવે તમને અસાઇનમેન્ટ જે આપવામાં આવ્યું છે, અસાઇનમેન્ટના અંદર 4th નંબરનો સમ આપેલો છે. તે આના પર જ ડિપેન્ડ છે. ખાલી આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે અને એને કઈ રીતે સોલ્વ કરીશું એ જોઈએ આપણે. મિત્રો સમ દેખાય છે તમને? 4th નંબરનો જે સમ આપેલો છે તમને. સ્લાઇડ વિઝિબલ છે? મિત્રો સમ દેખાય છે બધાને? તો સમના અંદર જોઈએ આપણે. સમના અંદર આપેલું છે આપણને સૌથી પહેલા એન એક્સિયલ પુલ 40,000 ન્યૂટન. 40,000 ન્યૂટન આપેલું છે આપણને પી ની વેલ્યુ, જે અહીંયા દર્શાવેલી છે પી. નેક્સ્ટ આપેલું છે બાર કન્સિસ્ટિંગ ઓફ 3 સેક્શન. બારના અંદર ટોટલ કેટલા સેક્શન છે? 3 સેક્શન છે. તો 3 સેક્શન ઉપરથી આપણે ફર્સ્ટ જે છે L1 સેક્શનની લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર. એમએમમાં કન્વર્ટ કરીએ તો 300 mm. સેકન્ડ L2 સેક્શન 25 સેન્ટીમીટર 250 mm. L3 છે 20 સેન્ટીમીટર 200 mm. વિઝિબલ? નેક્સ્ટ આપેલું છે તમને ડાયામીટર. ડાયામીટર છે D1, એટલે ફર્સ્ટ બારનો ડાયામીટર 2 સેન્ટીમીટર, એટલે એને આપણે 20 mm લખી શકીએ. સેકન્ડ બાર જે છે તેનું ડાયામીટર છે આપણા જોડે 4 સેન્ટીમીટર, એટલે 40 mm. થર્ડ બાર છે તેનું ડાયામીટર D3 છે 5 સેન્ટીમીટર ઇક્વલ ટુ 50 mm. અને યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ની વેલ્યુ તમને આપેલી છે 2 × 10⁵ ન્યૂટન પર mm², એટલે સ્ટીલ જેવું એક મટીરિયલ છે આપણા જોડે. વિઝિબલ?
મિત્રો મળી ગયા છે આપણને ત્રણે. પી આપેલું છે, L1 L2 L3 છે આપણા જોડે, અને નેક્સ્ટ આપણા જોડે D1 D2 અને D3 અને E ની વેલ્યુ પણ આપેલી છે. તો આપણે જો બારનું ક્રોસ સેક્શન દોરીએ તો કઈ રીતની બાર થશે આપણા જોડે? ફર્સ્ટ જોઈએ તો આ રીતનું કંઈક બાર મળશે આપણને. અહીંયા ડ્રો કરી શકીએ આપણે. ડ્રો કરીએ તો સૌથી પહેલા જે આપણને આપેલું છે આ રીતની કોઈ બાર છે. હા, આ રીતે અલગ અલગ હશે એનું. ફર્સ્ટ જે હશે એનું L1, સેકન્ડ જે છે L2 L3. ફર્સ્ટનો એરિયા થશે આપણા જોડે A1 A2 એન્ડ નેક્સ્ટ A3. તો મિત્રો કેલ્ક્યુલેટ કરો, તમારી જોડે કેલ્સી હોય તો A1 એરિયા કેટલો આવશે? A1 ઇક્વલ ટુ સર્ક્યુલર સેક્શન છે તો સર્ક્યુલર સેક્શન માટે આપણા જોડે ફોર્મ્યુલા હશે π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. D1 નો સ્ક્વેર ફર્સ્ટ એલિમેન્ટ વાત કરીએ તો π/4 ઇન્ટુ D1 થઈ જશે આપણા જોડે, ડાયામીટર છે 20 mm, તો 20 સ્ક્વેર. સેકન્ડ A2 માટે જવાબ તમે ચેટ બોક્સમાં રિપ્લાય આપી શકો છો. π/4 ઇન્ટુ નેક્સ્ટ છે 40 સ્ક્વેર. અને થર્ડ જે છે એરિયા આપણા જોડે A3 ઇક્વલ ટુ π/4 ઇન્ટુ 50 સ્ક્વેર. સ્ક્વેરમાં આવશે આ બધા જવાબો. ચેટ બોક્સમાં રિપ્લાય આપો. A1 A2 અને A3 કેટલું આવશે? અસાઇનમેન્ટનો સમ છે મિત્રો, ધ્યાનથી ગણજો. તમારે લખવાનો છે એ સમ. $314.15 સ્ક્વેર. નેક્સ્ટ A2 314.15 સ્ક્વેર. સેકન્ડ એરિયા 40 થઈ જાય છે, શું થશે? π/4 ઇન્ટુ ડી સ્ક્વેર કરીએ મિત્રો, શું આવે છે જવાબ? 1256.63. 1256.63 સ્ક્વેર. નેક્સ્ટ A3 π/4 ઇન્ટુ 50 સ્ક્વેર. A3 નો એરિયાનો રિપ્લાય કરો. 1963.63 સ્ક્વેર. 1963.63 સ્ક્વેર. A1 A2 અને A3 ત્રણેય એરિયા આપણા જોડે આવી જાય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ ટોટલ ઇલોંગેશનનો ફોર્મ્યુલો છે આપણા જોડે. ઇલોંગેશનનો ફોર્મ્યુલો છે આપણા જોડે. એરિયા આપણા જોડે A1 A2 અને A3 આવી ગયા છે. ઇલોંગેશનનો ફોર્મ્યુલો એમ કહે છે આપણા જોડે ડેલ્ટા L ઇક્વલ ટુ ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3. અહીંયાથી જોઈએ ડેલ્ટા L1 નો ફોર્મ્યુલો થશે P ઇન્ટુ L1 અપોન A1 ઇન્ટુ E પ્લસ P ઇન્ટુ L2 અપોન A2 ઇન્ટુ E પ્લસ P ઇન્ટુ L3 અપોન A3 ઇન્ટુ E. આ રીતે કંઈક આપણને ફોર્મ્યુલો મળશે. P જોઈએ મિત્રો, અહીંયા કોમન લઈ લઈએ. P આપણા જોડે કોમન છે અને P ની વેલ્યુ છે P ડિવાઈડ બાય E. કોમન લઈ લઈએ. L1 અપોન A1 પ્લસ L2 અપોન A2 પ્લસ L3 અપોન A3. આવું કંઈક ફોર્મ્યુલાના અંદર જોવા મળશે આપણને.
L1 upon A1 પ્લસ L2 upon A2 અને L3 upon A3 બધી જ વેલ્યુ આપણે જે અહીંયા મૂકવાની છે તે mm અને ન્યૂટનમાં મૂકવાની છે. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈ લઈએ, આપણા જોડે છે ફોર્મ્યુલો. P ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી શકીએ છીએ 40,000 ન્યૂટન. 40,000 ડિવાઈડ બાય E છે આપણા જોડે 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. L1 જોઈએ મિત્રો, L1 કેટલો આપ્યો છે 300 mm ડિવાઈડ બાય A1 તમે કેલ્ક્યુલેટ કર્યો છે 314.15 mm સ્ક્વેર પ્લસ L2 છે આપણા જોડે 250 mm ડિવાઈડ બાય A2 ડાયામીટર આપણને A2 બાર માટે 40 mm આપ્યું હતું, એના ઉપરથી એરિયા શોધીએ તો 1256.63 mm સ્ક્વેર પ્લસ નેક્સ્ટ જોઈએ 250 પછી નેક્સ્ટ લંબાઈ L3 આપેલી છે 200 mm ડિવાઈડ બાય 1963.63 બ્રેકેટ ક્લોઝ કરીએ અને ફાઇનલ જવાબ આપો મને. કેલ્સીના અંદર આ રીતે બ્રેકેટ ક્લોઝ કરી અને પછી જ જવાબ આપવાનો છે. અને ડેલ્ટા એલ નો જવાબ આવશે તમારી જોડે ડેલ્ટા એલ ઇક્વલ ટુ જે પણ જવાબ આવશે એ શેના અંદર આવશે mm ના અંદર. મિત્રો રિપ્લાય કરો, શું આવે છે જવાબ? તો પ્રેઝન્ટ કરતું હશે પાછું. મિત્રો જોઈ લઈએ ફટાફટથી ફરીથી ક્વેશ્ચન આપણે. પી ફોર્સ આપેલો છે 40,000 ન્યૂટન, L1 L2 અને L3 તમને આપ્યા છે, D1 D2 અને D3 આપ્યા છે અને કેપિટલ E 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર આપેલો છે. તો બારનું L1 L2 અને L3 લંબાઈ છે, A1 A2 A3 એનો એરિયા છે અને તેના પર P ફોર્સ એપ્લાય થાય છે. P ફોર્સ લાગવાથી બંને સાઈડ એ ફોર્સ ટેન્શન નેચરનો છે, પી ફોર્સ આ ડાયરેક્શનમાં છે, સેમ પી ફોર્સ અમારો આ ડાયરેક્શનમાં એક્ટ કરતો છે. તો એના ઉપરથી એરિયા કેલ્ક્યુલેટ કરે. આપણા જોડે ડાયામીટર છે A1 = π/4 × D1 સ્ક્વેર, A2 = π/4 × D2 સ્ક્વેર અને A3 = π/4 × D3 સ્ક્વેર. કેલ્ક્યુલેટ એરિયા કેલ્ક્યુલેટ કર્યા પછી આપણા જોડે ડેલ્ટા એલ નો ફોર્મ્યુલો છે, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનથી. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનથી આપણા જોડે ફોર્મ્યુલો ડેલ્ટા એલ ઇક્વલ ટુ થાય છે ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3. તો ફોર્મ્યુલો છે P × L1 upon A1E પ્લસ P × L2 upon A2E પ્લસ P × L3 ડિવાઈડ બાય A3 × E. તો હવે ફોર્મ્યુલો કોમન કાઢ્યા પછી P અને E ને કોમન લઈએ તો L1 upon A1 પ્લસ L2 upon A2 પ્લસ L3 upon A3. એ રીતે આપણા જોડે ફોર્મ્યુલો મળે છે. નેક્સ્ટ હવે જોઈએ આપણે થર્ડ. એના પછી આ ફોર્મ્યુલો વેલ્યુ પુટ કર્યા પછી આપણા જોડે ડેલ્ટા એલ ની વેલ્યુ કેટલી આવે છે બધા મિત્રો કેલ્ક્યુલેટ કરી અને રિપ્લાય આપો. ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનનું જે અસાઇનમેન્ટ છે એના 4th નંબરનો ક્વેશ્ચન છે તમારો. એનો ફાઇનલ જવાબ શું આપે છે? ડેલ્ટા એલ ટોટલ ઇલોંગેશન. રિપ્લાય કરશો બધા ફટાફટ.
0.25 સરસ સાચો જવાબ છે 0.25 તમારે ના અંદર જવાબ આવશે 0.25 તો જવાબ આવે છે આપણા જોડે 0.25 0.25 જવાબ છે નેક્સ્ટ એ જ ક્વેશ્ચનના અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે સ્ટ્રેસ ઇન ઈચ સેક્શન મીન્સ કે પર્ટિક્યુલર એક જે એલિમેન્ટ છે બાર 1 બાર 2 અને બાર 3 ત્રણેયના અંદર સ્ટ્રેસ કેટલો આવશે એટલે આપણા જોડે સિગ્મા 1 સિગ્મા 2 અને સિગ્મા 3 કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે તો જોઈએ અહીંયાથી સિગ્મા 1 સિગ્મા 2 અને સિગ્મા 3 કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું આપણે સૌથી પહેલું ફોર્મ્યુલો છે સિગ્મા 1 ઇક્વલ ટુ પી અપોન A1 તો પી છે આપણા જોડે 40,000 ડિવાઈડ બાય A1 છે આપણા જોડે કેલ્ક્યુલેટ કર્યું હતું આપણે 314.15 મિત્રો જવાબ આપજો સિગ્મા 1 નો કેટલો આવે છે જવાબ નેક્સ્ટ સિગ્મા 2 ઇક્વલ ટુ થઈ જશે 40,000 ડિવાઈડ બાય 1256.63 આ બધા જ જવાબ જે આવશે એ આપણા ન્યૂટન પર mm² મળશે જવાબ અહીંયા જે જવાબ આવશે એ પણ ન્યૂટન પર mm². નેક્સ્ટ સિગ્મા 3 આપણા જોડે આવશે 40,000 ડિવાઈડ બાય 1963.63 આનો જવાબ પણ આપણા જોડે ન્યૂટન પર mm² મળશે મિત્રો રિપ્લાય કરો કમેન્ટ બોક્સમાં સિગ્મા 1 સિગ્મા 2 અને સિગ્મા 3 નો જવાબ શું આવે છે 127.32 સાચો જવાબ છે નેક્સ્ટ 31.83 અને સિગ્મા 3 ફર્સ્ટ જવાબ જે આવે છે આપણા જોડે 127.32 નેક્સ્ટ છે 31.83 અને થર્ડ જે જવાબ આવે છે આપણા જોડે થર્ડ છે 20.37 ન્યૂટન પર mm². આ રીતે જે સમ આપવામાં આવે કે ફોર્સ આપણને કોમન આપેલો હોય એક્સિયલ લોડ પણ L1 L2 L3 ડિફરન્ટ હોય છે D1 D2 D3 ડિફરન્ટ છે જેના લીધે A1 A2 અને A3 બદલાય છે અને આપણને ડેલ્ટા L અને સિગ્મા 1 સિગ્મા 2 અને સિગ્મા 3 ફાઇન્ડ કરવાનું કીધું હોય તો આ ટાઈપના સમ આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ જે આ મેથડ બતાવેલી છે તમને અસાઇનમેન્ટ સિવાયના તમારા બુકમાં કોઈ એક્ઝામ્પલ આપેલા હોય તે પણ આ રીતે તમે સોલ્વ કરી શકો છો
હમ. ચલો મિત્રો, એટલે સુધી આપણે વાત કરી. હવે નેક્સ્ટ જોઈએ. ધીસ ચેપ્ટર. હવે નેક્સ્ટ જોઈએ સ્ટ્રેસ ઇન કમ્પોઝિટ બાર. સ્ટ્રેસ ઇન કમ્પોઝિટ બાર. અવાજ સંભળાય છે ને મિત્રો? વોઇસ નથી આવતો. ઓકે રે. સ્ટ્રેસ ઇન કમ્પોઝાઇટ બાર. કમ્પોઝાઇટ બાર એટલે કે એલિમેન્ટ જે હોય એ બે જુદા જુદા મટીરિયલથી બનેલું હોય. બે જુદા મટીરિયલ એટલે સમજી લો કે લાકડું અને લોખંડ જે છે, લાકડું અને લોખંડને બંનેને એડ કરી અથવા તો એને સ્ટિચિંગ કરીને એક મટીરિયલ બનાવવામાં આવે, એ કમ્પોઝાઇટ તરીકે જોવામાં આવે છે. સમજી લો આપણે લાકડાના દરવાજા જોયા છે, તો દરવાજો પ્લાયવુડ છે અને તેના ઉપર એક સનમાઇકાની સીટ હોય છે અને બંનેને ફેવિકોલથી ગ્લુ કરી અને મટીરિયલથી બનાવીએ છીએ આપણે. તો વન ટાઈપ ઓફ કમ્પોઝાઇટ બાર છે. એના અંદર ટિમ્બર એક મટીરિયલ છે અને સનમાઇકા એક અલગ મટીરિયલ. સેમ એવી જ રીતે એલ્યુમિનિયમ અને કોપર બંનેને એડ કરીને એક મટીરિયલ બનાવી શકે. આપણે જે વાયર જોયા હશે, આ જે નેટના વાયર છે, અમુક આપણા જોડે કેબલના વાયર આવે છે જીટીપીએલના, તો ઉપર જે મટીરિયલ છે પ્લાસ્ટિક છે અને અંદર કોઈ ફાઈબર જાય છે, ઓપ્ટિકલ ફાઈબર. તો વન ટાઈપ ઓફ કોમ્પોઝિટ મટીરિયલ છે એ પણ. તો કમ્પોઝાઇટ બાર એટલે જે બે મટીરિયલ અથવા તો બે કરતાં વધારે મટીરિયલથી બનેલી છે એવી કોઈ બાર હોય, મે બી ડિફાઇન એઝ. બારનો મીન્સ અહીંયા એવું નથી કે બાર તમારી ઓલવેઝ સર્ક્યુલર જ હોય. ક્યારેક એ બાર તમારે રેક્ટેન્ગ્યુલર પણ આપેલું હોય, રેક્ટેન્ગ્યુલર બાર લખેલું હશે. તો કમ્પોઝાઇટ બાર એટલે બે મટીરિયલ જેના અંદર હોય અથવા તો બે કરતાં વધારે મટીરિયલ. મે બી ડિફાઇન એઝ મેડ અપ ઓફ ટુ ઓર મોર ડિફરન્ટ મટીરિયલ. બે અથવા તો બે કરતાં વધારે મટીરિયલ જોઈન્ટ ટુગેધર, બંનેને જોઈન્ટ કરવામાં આવે છે. એ રીતેથી જોઈન્ટ કરવામાં આવે કે બંને સિસ્ટમ એક્સટેન્ડ અને કોન્ટ્રેક્ટ. એક્સટેન્ડ એટલે જો તમે એ વાયરને ખેંચો છો, ઓપ્ટિકલ ફાઈબર વાયરની જ વાત કરીએ આપણે, તો એને આપણે ટેન્શન ફોર્સ એપ્લાય કરીએ તો એ એક્સટેન્ડ થશે અને જો એને કોમ્પ્રેશન ફોર્સ એપ્લાય કરીએ તો એ શું થશે? કોન્ટ્રેક્ટ થશે. તો એઝ અ વન યુનિટ એનું બિહેવિયર એક યુનિટ જેવું જ રહેશે. એવું નહીં થાય કે ઉપરનું જે વાયરનું બ્લેક કવર છે, પ્લાસ્ટિક કવર, એ અલગ થઈ જશે અને નીચેનું જે કવર છે, ઓપ્ટિકલ ફાઈબરનો જે અંદર કોપરનો વાયર છે, એ અલગ ખેંચાય. બંનેનું એક્સટેન્શન સરખું થશે, બંને જોડે જ સરખા ખેંચાશે. તો વેન સબ્જેક્ટેડ ટુ ટેન્શન ઓર કોમ્પ્રેશન, ટેન્શન અથવા તો કોમ્પ્રેશન ફોર્સ એક્ટ કરતો હોય ત્યારે ધ એક્સટેન્શન ઓર કોન્ટ્રેક્શન ઓફ ધ બાર ઇઝ બીન ઇક્વલ. તો ફર્સ્ટ તમને કહેવામાં આવે છે કે બંનેનું એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન બંને ઇક્વલ થશે. એક્સટેન્શન ઇક્વલ થશે. એક્સટેન્શન મીન્સ આપણે જોઈએ તો ડેલ્ટા L1 એટલે ફર્સ્ટ બાર માટે જે ડેલ્ટા L1 થશે એની વેલ્યુ ડેલ્ટા L2 થશે. ડેલ્ટા L1 ઇક્વલ ટુ ડેલ્ટા L2. L1 એટલે 1 બાર સમજી લો સ્ટીલની છે, સેકન્ડ બાર જે છે તમારે એલ્યુમિનિયમની છે. તો બંનેના અંદર એક્સટેન્શન સરખું થશે. એલ્યુમિનિયમની બાર જેટલી ખેંચાશે એટલી જ તમારે સ્ટીલની બાર પણ ખેંચાશે. ફર્સ્ટ ક્રાઇટેરિયા એટલે ડેલ્ટા L1 ઇક્વલ ટુ ડેલ્ટા L2. સેકન્ડ, ધ ટોટલ એક્સટર્નલ લોડ. ટોટલ એક્સટર્નલ લોડ એટલે બંને ઉપર લાગતો કમ્બાઇન્ડ લોડ. કમ્બાઇન્ડ લોડ તમને અહીંયા દેખાય છે, P થી દર્શાવીએ છીએ આપણે. તો ટોટલ લોડ P is equal to sum of the loads carried by different material. સમજી લો કે P1 સ્ટીલની બાર જે છે એ ટોટલ P1 લોડ લે છે અને સેકન્ડ જે બાર છે એ P2 લોડ લે છે. તો P ઇક્વલ ટુ થઈ જશે ટોટલ. P ને આપણે લખી શકીએ છીએ, જો ફોર્મ્યુલો છે સિગ્મા ઇક્વલ ટુ P અપોન A. તો P ઇક્વલ ટુ થશે આપણા જોડે સિગ્મા ઇન્ટુ A. તો P1 ઇક્વલ ટુ થઈ જશે સિગ્મા ઇન્ટુ A1 પ્લસ P2 ઇક્વલ ટુ થઈ જશે
P2 ઇક્વલ ટુ થઈ જશે આપણા જોડે સિગ્મા 2 ઇન્ટુ A2. તો ફર્સ્ટ ક્રાઇટેરિયા કે આ રીતની કોઈ કમ્પોઝાઇટ બાર હોય તો સ્ટીલ અને એલ્યુમિનિયમ જે સેક્શન છે બંને સરખું ખેંચાશે, અને જો આ ફોર્સ તમારો કોમ્પ્રેશન ફોર્સ હોય P, તો બંનેના અંદર કોન્ટ્રાક્શન એટલે સંકુચન બી સરખું થશે. તો ડેલ્ટા વન L1 ઇક્વલ ટુ ડેલ્ટા L2, અને સેકન્ડ ટોટલ ફોર્સ જે P હશે એ ફર્સ્ટ એલિમેન્ટ દ્વારા કેરી કરવામાં આવેલો ફોર્સ P1 અને સેકન્ડથી કેરી કરવામાં આવેલો P2 બંનેના સમના બરાબર હશે. નેક્સ્ટ જોઈએ આપણે હમણાં જોયું એ જ રીતે P1 ઇક્વલ ટુ લોડ કેરીડ બાય 1, A1 એટલે ફર્સ્ટ, સિગ્મા 1 એટલે ફર્સ્ટ બારનો, અને E1 ઇક્વલ ટુ ફર્સ્ટ બારનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સેમ વસ્તુ સેકન્ડ બાર માટે પણ લાગુ પડશે, P2, A2, સિગ્મા 2 અને E2. તો ફોર્મ્યુલો જે છે આપણા જોડે P ઇક્વલ ટુ P1 પ્લસ P2, સિગ્મા 1 ઇક્વલ ટુ P1 અપોન A1 અને સિગ્મા 2 ઇક્વલ ટુ P2 ઇન્ટુ L2. હવે સ્ટ્રેન ઇન બાર લખ્યું છે 1, ફર્સ્ટ બારના અંદર સ્ટ્રેનનો ફોર્મ્યુલો આપણે ખબર છે E ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલન, એવો પણ ફોર્મ્યુલો છે E ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલન. તો એપ્સાઇલન ઇક્વલ ટુ અહીંયાથી જોઈએ તો સિગ્મા અપોન E1 એવો ફોર્મ્યુલો પણ થઈ જશે. અને સિગ્માને આપણે લખીએ છીએ, સિગ્માને લખાય છે P અપોન A ઇન્ટુ E1. જો વન ફોર્સ માટે તો P1 અપોન A1 ઇન્ટુ E1. સેમ આપણા માટે E2 ની વેલ્યુ મળશે, E2 ઇક્વલ ટુ થઈ જશે E2 ઇક્વલ ટુ થઈ જશે, અહીંયાથી જોઈએ આપણે જો E2 નો ફોર્મ્યુલો જોઈએ તો P2 અપોન A2 ઇન્ટુ E2 આ રીતે આપણને મળી શકે છે. તો અહીંયાથી ફર્સ્ટ આપણે કહેવામાં આવે કે ડેલ્ટા L1 અને ડેલ્ટા L2 બંને ઇક્વલ હશે. તો ડેલ્ટા L1, જો અહીંયાથી આપણે બધા સ્ટ્રેનનો ફોર્મ્યુલો જાણીએ છીએ, સ્ટ્રેન એપ્સાઇલન ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L થાય છે. ડેલ્ટા L અપોન L થાય છે. તો આ જ ફોર્મ્યુલાના અંદર ડેલ્ટા 1 ની વેલ્યુ પુટ કરી દઈએ, અને L ની વેલ્યુ સમજી લો કે આ એપ્સાઇલન છે, તો એપ્સાઇલનની વેલ્યુ આપણા જોડે આ છે, એપ્સાઇલન 1 ઇક્વલ ટુ છે P1 અપોન A1 L ઇન્ટુ E1. આ ફોર્મ્યુલા આપણને મળશે અહીંયાથી. આ વેલ્યુ સિગ્માની એપ્સાઇલનની જગ્યાએ વેલ્યુ પુટ કરીએ આપણે P2 અપોન A2 ઇન્ટુ E, અને ડેલ્ટા L શોધીએ તો L મલ્ટીપ્લાયમાં જતો રહેશે, અને આ રીતે ફોર્મ્યુલા મળે છે આપણને. તો ફર્સ્ટ ક્રાઇટેરિયા ડેલ્ટા L1 ડેલ્ટા L2 ના ઇક્વલ હોવું જોઈએ, એટલે પહેલો ક્રાઇટેરિયા આ સેટ થાય છે. તેના ઉપરથી જોઈએ ફોર્મ્યુલો, આ P1 અપોન A1 જે છે તેને આપણે સિગ્મા 1 લખી શકીએ છીએ. તો સિગ્મા 1, નેક્સ્ટ જે છે P2 અપોન A2 એને લખી શકીએ છીએ આપણે સિગ્મા 2. હવે અહીંયાથી જોઈએ L અપોન E1 એને આપણે L અપોન E1, તો એને આ રીતે પણ લખી શકાય છે, સિગ્મા 1 અપોન E1 ઇક્વલ ટુ સિગ્મા 2 અપોન E2. L અહીંયા રિપ્લેસ કરી દીધું છે આપણે ડેલ્ટા L અપોન L થી, તો સિગ્મા 1 અપોન L થી L અહીંયા કેન્સલ આઉટ થઈ જાય છે આપણું. તો સિગ્મા 1 અપોન E1 ઇક્વલ ટુ સિગ્મા 2 અપોન E2. આ પહેલી કન્ડિશન શેના માટે? કમ્પોઝાઇટ સેક્શન આવે ત્યારે, સેક્શન માટે. સેકન્ડ કન્ડિશન જે વાત કરી હતી આપણે, P ટોટલ થવો જોઈએ P1 પ્લસ P2, તો સિગ્મા 1 A1 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ A2. હવે જે અહીંયા રેશિયો આવે છે જોઈએ, E1 અપોન E2 નો જે રેશિયો થશે કયા ફોર્મ્યુલા પરથી? આ ફોર્મ્યુલા પરથી. E1 ઉપર જતો રહે અને E2 ઇક્વલ ટુ સિગ્મા 1 અપોન સિગ્મા 2. તે જ રેશિયો આપણે કયો રેશિયો કહેવાય છે? મોડ્યુલર રેશિયો. મિત્રો ક્વિઝના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકાય છે. E1 અપોન E2 નો રેશિયો એટલે મોડ્યુલર રેશિયો કહેવામાં આવે છે. તો કમ્પોઝાઇટ સેક્શન માટે આપણે વાત કરી ચૂક્યા છીએ અહીંયા. તો ફર્સ્ટ ક્રાઇટેરિયા છે ડેલ્ટા L1 અને ડેલ્ટા L2 ઇક્વલ હોવું જોઈએ, અને સેકન્ડ ક્રાઇટેરિયા ટોટલ ફોર્સ P ઇક્વલ ટુ બંને મટીરિયલ દ્વારા શેર કરવામાં આવતો ફોર્સ P1 પ્લસ P2 ના ઇક્વલ થશે. હવે તેના ઉપરનો કોઈ સમ જે છે આપણે અસાઇનમેન્ટના અંદર જોઈએ એવો કોઈ સમ આપેલો હોય તો એને સોલ્વ કરી શકીએ છીએ આપણે.
મિત્રો 7th નંબરનો જે ક્વેશ્ચન આપેલો છે તમને, સ્લાઇડ દેખાય છે? મિત્રો 7th નંબરનો ક્વેશ્ચન બધાને દેખાય છે? યસ કરીને રિપ્લાય આપો બધા. અવાજ પણ ક્લિયર છે? ઓકે, આ સ્લાઇડના અંદર જોઈએ હવે. એ સ્ટીલ જોઈ લઈએ. A steel bar of 2 centimeter diameter is enclosed centrally in a hollow copper tube. એટલે એક સ્ટીલનો કોઈ વાયર સમજી લો જેનું ડાયામીટર છે 2 સેન્ટીમીટર એટલે 20 mm નો સળિયો છે એક. એને આપણે હોલો કોપર ટ્યુબના અંદર સેન્ટ્રલી પુટ કરેલો છે. કોપરની ટ્યુબ છે અને એના અંદર 20 mm નો સળિયો છે. કોપર ટ્યુબનું એક્સટર્નલ ડાયામીટર 4 સેન્ટીમીટર છે. સૌથી પહેલું મટીરિયલની લખી દઈએ આપણે અહીંયા કોપર છે ફર્સ્ટ મટીરિયલ આપણા જોડે. પહેલું જે મટીરિયલ છે આપણા જોડે એ છે કોપર. ચલો જોઈએ કોપરની. તો કોપર જે છે એ હોલો સેક્શન છે. કેવું છે સેક્શન? હોલો સર્ક્યુલર સેક્શન છે. હોલો સેક્શન મીન્સ કે આ સમજી લો એક કોપરની ટ્યુબ છે, તેનું ડાયામીટર આ રીતે કોપરની ટ્યુબ છે. એના અંદર કોઈ એક સ્ટીલનો સળિયો એન્ક્લોઝ કરેલો છે આપણા જોડે. તેનું ડાયામીટર છે 20 mm. સ્ટીલના સળિયાનું ડાયામીટર છે 20 mm. આ ટોટલ જે છે એક્સટર્નલ ડાયામીટર કોનું? કોપરનું કેટલું છે? 40 સેન્ટીમીટર. 40 mm એટલે 4 સેન્ટીમીટર 40 છે. અને 3.5 સેન્ટીમીટર તેનું ઇન્ટરનલ ડાયામીટર છે. 3.5 ઇન્ટરનલ એટલે 35 mm. તો મિત્રો કહી શકશો જાડાઈ કેટલી થઈ કોપરની? 5 mm. થિકનેસ ઓફ કોપર ટ્યુબ 5 mm. કોપર ટ્યુબ ઇક્વલ ટુ 5 mm. તો મિત્રો ડાયામીટરની વાત કરીએ તો એક્સટર્નલ ડાયામીટર DE થી લખી શકાય અથવા તો આઉટર ડાયામીટર DO થી લખી શકાય તેને 40 mm. ઇન્ટરનલ ડાયામીટર DI તેને લખી શકાય છે 35 mm.
કોપર મટીરિયલ એટલે ફર્સ્ટ મટીરિયલની વાત કરીએ છીએ આપણે. તો એરિયા એ 1 થઈ જશે 5/4 ઇન્ટુ d0 નો સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર. રિપ્લાય આપો કમેન્ટ બોક્સમાં. A1 એરિયા કેટલો મળશે આપણને જોઈએ આપણે. તો અહીંયાથી 5/4 d0 છે આપણા જોડે 40 સ્ક્વેર માઇનસ 35 નો સ્ક્વેર ઇક્વલ ટુ આ સ્ક્વેરના અંદર એરિયા આવશે આપણા જોડે. જો મિત્રો તમને ક્વેશ્ચન આપેલો છે કે સ્ટીલની રોડ છે એટલે સ્ટીલનો કોઈ સળિયો છે જેનું ડાયામીટર 2 સેન્ટીમીટર છે. તો બધી જ વેલ્યુ આપણે અહીંયા એમએમમાં મૂકવાની છે. તો 2 સેન્ટીમીટરને કન્વર્ટ કરી એમએમમાં તો 20 mm ઇઝ એન્ક્લોઝડ સેન્ટ્રલી ઇન અ હોલો કોપર ટ્યુબ. કોપર ટ્યુબના અંદર એ સળિયાને મૂકેલો છે, સેન્ટ્રલી પેસ્ટ કરવામાં આવ્યો છે. અને કોપર ટ્યુબનું એક્સટર્નલ ડાયામીટર છે 4 સેન્ટીમીટર એટલે 40 mm અને ઇન્ટરનલ ડાયામીટર છે 3.5 સેન્ટીમીટર એટલે 35 mm. તો હવે આ એક બાર થઈ ગઈ કમ્પોઝાઇટ બાર, કેમ કે બે મટીરિયલ છે, સ્ટીલ અને કોપર બંને અલગ છે. તો આપણા જોડે બે ક્રાઇટેરિયા છે. ફર્સ્ટ ક્રાઇટેરિયા એ છે કે ડેલ્ટા L1 એટલે કોપર, ડેલ્ટા L1 એટલે કોપરના અંદર જેટલું એક્સટેન્શન થશે, કેમ કે અહીંયા ફોર્સ કેવો એપ્લાય કરવામાં આવે છે, પુલ એપ્લાય કરીશું એટલે બારના અંદર શું થશે, લંબાઈમાં વધારો થશે, એક્સટેન્શન. અને ડેલ્ટા L2 એટલે જે સ્ટીલનું મટીરિયલ છે, બંને મટીરિયલના અંદર ખેંચાણ સરખું થશે એટલે બંનેનું એક્સટેન્શન સરખું થશે. તો ઇફ ધ લેન્થ ઓફ ઈચ બાર, બંને મટીરિયલની લંબાઈ, સ્ટીલનો સળિયો જે છે અને કોપરની જે ટ્યુબ છે બંનેની લંબાઈ સરખી છે 20 સેન્ટીમીટર એટલે 200 mm. L1 અને L2 બંને પણ ઇક્વલ છે આપણા જોડે. L1 ઇક્વલ ટુ L2 ઇક્વલ ટુ 200 mm. તો ફર્સ્ટ મટીરિયલની વાત કરીએ આપણે કોપરની. તો કોપર જે છે એ મટીરિયલની 40 mm એક્સટર્નલ ડાયામીટર છે અને ઇન્ટરનલ ડાયામીટર 35 mm. કોઈ પાઇપ જોઈ લો, આપણો પ્લાસ્ટિકનો પાઇપ હોય જે 40 mm એની એક્સટર્નલ ડાયામીટર છે અને 35 mm ઇન્ટરનલ ડાયામીટર એટલે 5 mm એની થિકનેસ છે. તો તેના પરથી એરિયા મળશે આપણને A1 ઇક્વલ ટુ 5/4 d0 સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર. તો એરિયા કેલ્ક્યુલેટ કરીએ આપણે તો 40 સ્ક્વેર માઇનસ 35 સ્ક્વેર ડિવાઈડ બાય 4 ઇન્ટુ 5. એનો જવાબ મળશે 294.52. 294.52 યાદ રાખજો મિત્રો, 294.52 mm સ્ક્વેર જવાબ આવે છે બધાનો. ઓકે, 294.52 mm સ્ક્વેર. નેક્સ્ટ એરિયા આપણને મળી જાય છે. તો ડેલ્ટા L1, તો ડેલ્ટા L1 નો ફોર્મ્યુલો આપણા જોડે હમણાં જોયો. એ ફોર્મ્યુલો એમ કહે છે ડેલ્ટા L1 ઇક્વલ ટુ સિગ્મા 1 અપોન E1 ઇક્વલ ટુ સિગ્મા 2 અપોન E2. આવું થવું જોઈએ. પહેલો ફોર્મ્યુલો આ કહે છે, ફર્સ્ટ ઇક્વેશન. સેકન્ડ ઇક્વેશન એમ કહે છે કે ટોટલ લોડ જે તમારા જોડે પી ટોટલ કેટલો છે આપણા જોડે 50,000 ન્યૂટન, એ આપણો બરાબર હોવો જોઈએ P1 પ્લસ P2. P1 ને આપણે લખી શકીએ છીએ સિગ્મા ઇક્વલ ટુ P અપોન એના ફોર્મ્યુલા ઉપરથી જોઈએ તો અહીંયાથી P અને સિગ્મા આ બંને મોકલી દઈએ એટલે P નો ફોર્મ્યુલો મળશે અહીંયાથી સિગ્મા ઇન્ટુ A. તો અહીંયા થઈ જશે સિગ્મા 1 ઇન્ટુ A1 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ A2. આ ફોર્મ્યુલો પ્લેસ કર્યા પછી જોઈએ નેક્સ્ટ આપણે
સિગ્મા 1 ફર્સ્ટ ફાઇન્ડ કરવાનો છે. સિગ્મા 1 ફાઇન્ડ કરવા માટે આપણને જોઈશે અહીંયા સિગ્મા 1 ઇક્વલ ટુ P/A1 એવો કંઈક ફોર્મ્યુલો મળે આપણને. A1 આપણે ઓલરેડી ફાઇન્ડ કરી ચૂક્યા છીએ, તો સિગ્મા 1 ની વેલ્યુ કેટલી આવશે મિત્રો? સિગ્મા 1 ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો. P જે છે આપણા જોડે છે ટોટલ સિગ્મા 1 ઇક્વલ ટુ P1/A1 એના ઉપરથી મળશે, અને સિગ્મા 2 ઇક્વલ ટુ મળશે P2/A2 પરથી મળશે આપણને. એ વેલ્યુ આપણા જોડે અત્યારે નથી. સિગ્મા 1 કેટલો છે અને સિગ્મા 2 કેટલો છે એ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. A2 પણ કેલ્ક્યુલેટ કરી લો મિત્રો. A2 ઇક્વલ ટુ સ્ટીલ માટે π/4 ઇન્ટુ ડાયામીટર છે એનું 20 સ્ક્વેર. કેટલો થાય છે જવાબ? 314.15 mm સ્ક્વેર. A2 ની વેલ્યુ પણ છે આપણા જોડે. E1 અને E2 પણ આપેલું છે. E1 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. E2 ઇક્વલ ટુ થઈ જશે તમારી જોડે, હા E1 ઇક્વલ ટુ, આ E2 છે મિત્રો અને આ છે E1. E1 ઇક્વલ ટુ થઈ જશે 1 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. આ ફોર્મ્યુલો છે આપણા જોડે. તો હવે આ ફોર્મ્યુલા ઉપરથી જોઈએ તો P ઇક્વલ ટુ ફોર્મ્યુલો છે સિગ્મા 1 ઇન્ટુ A1. સિગ્મા 1 A1 ની વેલ્યુ છે આપણા જોડે. A1 ઇક્વલ ટુ છે આપણા જોડે, કેલ્ક્યુલેટ કરી ચૂક્યા છે, 294.52 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ A2 છે આપણા જોડે 314.15 અને P ટોટલ જે તમને આપ્યો છે એ છે 50,000 ઇક્વલ ટુ સિગ્મા 1 294.52 પ્લસ સિગ્મા 2 314.15 અહીંયાથી મળી જાય છે. હવે નેક્સ્ટ ફોર્મ્યુલા આપણા જોડે છે સિગ્મા 1/E1 ઇક્વલ ટુ સિગ્મા 2/E2. આ બે ફોર્મ્યુલા છે આપણા જોડે, સિગ્મા 1/E1 અને સિગ્મા 2/E2. અહીંયાથી ગમે તે એક ફોર્મ્યુલો કન્સિડર કરી લઈએ. સમજી લો કે સિગ્મા 1 છે, તો સિગ્મા 1 ઇક્વલ ટુ થઈ જશે સિગ્મા 2E1/E2. આવો ફોર્મ્યુલો બને છે. સમજી ગયા મિત્રો? આ ફર્સ્ટ છે P ટોટલ લોડ જે છે P ઇક્વલ ટુ સિગ્મા 1 ઇન્ટુ A1 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ A2. હવે સમજી લો કે અહીંયાથી આપણા જોડે કોઈ વેલ્યુ આવે છે, સિગ્મા 1 ની વેલ્યુ આવે અથવા તો સિગ્મા 2 ની વેલ્યુ આવે, તે આ ઇક્વેશનમાં પુટ કરીએ તો આપણને ગમે તે એક ટર્મ્સના અંદર વેલ્યુ મળી જશે. ઇક્વેશન કઈ રીતે સોલ્વ થશે જુઓ આગળ. નેક્સ્ટ તો અહીંયાથી મળશે આપણને સિગ્મા 1 ઇક્વલ ટુ સિગ્મા 2 ની વેલ્યુ નથી આપણા જોડે, E1 ની વેલ્યુ છે. E1 ઇક્વલ ટુ છે આપણા જોડે 1 ઇન્ટુ 10⁵ 1 ઇન્ટુ 10⁵ ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10⁵. આ કેન્સલ આઉટ થયા પછી 0.5. સિગ્મા 1 ઇક્વલ ટુ 0.5 સિગ્મા 2 આ વેલ્યુ આવશે. આ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં પુટ કરી દઈએ. 50,000 ઇક્વલ ટુ સિગ્મા 1. સિગ્મા 1 ની જગ્યાએ શું લખી શકાય છે? 0.5 સિગ્મા 2 ઇન્ટુ A1. A1 શું છે આપણા જોડે?
294.52 પ્લસ નેક્સ્ટ જે છે એ છે સિગ્મા 2 ઇન્ટુ એ ટુ છે આપણો 314.15 ઓકે અહીંયાથી આપણા જોડે ટોટલ કેલ્ક્યુલેટ કરવાનું છે સિગ્મા 2 ની વેલ્યુ સિગ્મા 2 કોમન લઈ લઈએ આપણે તો એ ફોર્મ્યુલા થઈ જશે 0.5 ઇન્ટુ 294.52 પ્લસ 314.15 મિત્રો ઝડપથી આપણે અહીંયા રિપ્લાય આપીશું સિગ્મા 2 ની વેલ્યુ કેટલી થશે અહીંયા 50,000 છે ડિવાઈડમાં જતું રહેશે આ આખી ઇક્વેશન તમારી ડિવાઈડના અંદર આવી જશે તો અહીંયાથી સિગ્મા 2 આપણને મળી શકે છે કેટલો આવે છે સિગ્મા 2 નો જવાબ રિપ્લાય આપો ન્યૂટન પર mm સ્ક્વેરમાં આવશે એ જવાબ હવે આ સ્ક્રીન જતું રહે જોઈએ મિત્રો ફર્સ્ટ કોપર જે છે તેનો એરિયા આપણે કેલ્ક્યુલેટ કરી ચૂક્યા છે π/4 ઇન્ટુ d0² માઇનસ di². તેના પરથી મળી શકે છે. નેક્સ્ટ જે છે આપણા જોડે ફોર્મ્યુલો છે કે સિગ્મા 1/E1 ઇક્વલ ટુ સિગ્મા 2/E2 એ ઇક્વલ થશે અને સેકન્ડ કન્ડિશન જે આપણા જોડે P ઇક્વલ ટુ P1 પ્લસ P2 P1 પ્લસ P2 ને લખી શકાય સિગ્મા 1 A1 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ A2 બે ઇક્વેશન મૂળ ધ્યાનમાં આપવાની છે ફર્સ્ટ ઇક્વેશન આ છે અને સેકન્ડ ઇક્વેશન જે છે એ આ છે આપણા જોડે તો અહીંયાથી જોઈએ સેકન્ડ મટીરિયલ સ્ટીલ છે અને ફર્સ્ટ મટીરિયલ કોપર છે એટલે કન્ફ્યુઝ ના થતા મિત્રો તો સિગ્મા 1/E1 ઇક્વલ ટુ સિગ્મા 2/E2 તો આ ઇક્વેશનને રિઝોલ્વ કરીએ તો સિગ્મા 1 ઇક્વલ ટુ સિગ્મા 2 E1/E2 આવો કંઈક ફોર્મ્યુલા બને છે આપણા જોડે નેક્સ્ટ P ઇક્વલ ટુ સિગ્મા 1 ઇન્ટુ A1 એટલે કોપરનો એરિયા A2 એટલે આપણો સ્ટીલનો એરિયા સ્ટીલનો એરિયા કેટલો છે 20 mm ડાયા છે તો 314.15 P નો ફોર્મ્યુલો છે પણ અહીંયા જોઈએ સિગ્મા 1 અને સિગ્મા 2 બંને શોધવાનું છે અને ઇક્વેશન આપણા જોડે અત્યારે ખાલી એક જ છે તો જો બીજી ઇક્વેશન આપણે અહીંયાથી મેળવશું એ ઇક્વેશન થશે આપણા જોડે સિગ્મા 1 ઇક્વલ ટુ સિગ્મા 2 E1 અને E2 E1 એટલે કોપર ફર્સ્ટ મટીરિયલ માટે આપેલું છે 1 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર અને સેકન્ડ મટીરિયલ માટે 2 ઇન્ટુ 10⁵ બે કેન્સલ આઉટ થશે એટલે 1/2 એટલે 0.5 ઇન્ટુ સિગ્મા 2 મળશે એ વેલ્યુ અહીંયા પુટ કરતા આપણને સિગ્મા 2 નો જવાબ મળી જશે સિગ્મા 2 નો જવાબ જે મળે એ રિપ્લાય આપો મિત્રો 108.36 તો સિગ્મા 2 નો જવાબ આપણે માની લઈએ તમે કેલ્ક્યુલેશન કર્યું છે એ સાચું છે તો તે પરથી 108. સિગ્મા 2 ની વેલ્યુ આપણે ગણી લઈએ સિગ્મા 2 ઇક્વલ ટુ 108.62 ન્યૂટન પર mm સ્ક્વેર જો સિગ્મા 2 ની વેલ્યુ આટલી હોય તો સિગ્મા 1 ની વેલ્યુ કેટલી થશે મલ્ટીપ્લાય કરીએ 0.5 ઇન્ટુ 108.62 હાફ થઈ જશે વેલ્યુ કેમ કે સિગ્મા 1 કોના બરાબર છે 0.5 ઇન્ટુ સિગ્મા 2 ના બરાબર છે તો 0.5 ઇન્ટુ 108.62 ફાઇનલ જવાબ આવશે 54.31 સિગ્મા 1 ની વેલ્યુ આવશે 54.31 ન્યૂટન પર mm સ્ક્વેર ક્લિયર તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જે પૂછવામાં આવ્યો છે ધ સ્ટ્રેસ ઇન ધ સ્ટીલ રોડ એન્ડ ટ્યુબ એટલે કોપરના અંદર કોપર એટલે ફર્સ્ટ મટીરિયલ તો ફર્સ્ટ મટીરિયલના અંદર આપી 54.31 ન્યૂટન પર mm સ્ક્વેર અને સેકન્ડ મટીરિયલ એટલે સ્ટીલની જે રોડ છે એના અંદર સિગ્મા 2 108.62 ન્યૂટન પર mm સ્ક્વેર આવે છે લોડ કેરીડ બાય ઇચ બાર શોધવું હોય એટલે P1 અને P2 શોધવાનું કીધું છે આપણને P1 અને P2 તો P1 થશે સિગ્મા 1 ઇન્ટુ A1 અને P2 થશે આપણા જોડે સિગ્મા 2 ઇન્ટુ A2 સિગ્મા 1 છે આપણા જોડે A1 પણ છે સિગ્મા 2 પણ છે અને A2 પણ છે અહીંયાથી મિત્રો P1 અને P2 ફાઇન્ડ કરી શકો છો તમે શું આવે છે વેલ્યુ રિપ્લાય આપશો સિગ્મા 1 ની વેલ્યુ છે આપણા જોડે 54.
3 1 અને એરિયા 1 એટલે આપણા જોડે છે કોપરનો એરિયા છે 294.52 શું જવાબ આવે છે અહીંયા અને સિગ્મા 2 જે છે આપણા જોડે 108.62 ઇન્ટુ મલ્ટીપ્લાય કરી દઈએ આપણે એનો 314.15 જવાબ આપો મિત્રો કેટલો આવે છે જવાબ ઓકે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આના ઉપરના તમારે જે અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન આપેલા છે અને તમારી જોડે કોઈ બુક હોય બુક તમને સોફ્ટ કોપીના અંદર ક્લાસરૂમના અંદર અપલોડ કરવામાં આવશે જો કોઈ બુક્સ અવેલેબલ હશે કેમ કે એ બુક્સ ઇંગ્લિશમાં હશે અને થોડું તમને ડિફર એટલે અસાઇનમેન્ટના ક્વેશ્ચન સોલ્વ કરશો એના અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરશો અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું